નમસ્કાર દર્શક મિત્રો, ધનસુરા મોડાસા હાઈવે સ્થિત અંતિસરા નજીક આવેલા લીંબજધામ ખાતે લીંબજ માતાજીનો મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો, જેમાં શનિવારે ભેરુંડા થઈને ધનસુરા સુધી શોભાયાત્રા યોજાઈ હતી, જેમાં 2 દિવસ સુધી 21 કુંડ શતચંડી મહાયજ્ઞ યોજાયો હતો, જેમાં 60 જેટલા પરિવારના લોકો મહાયજ્ઞમાં યજમાનો પૂજામાં બેસ્યા હતા। આજરોજ દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમ શરૂ કરાયો। 4 દિવસથી ચાલતા પ્રતિષ્ઠા મહોત્સવ રંગે ચંગે યોજાયો હતો। સમાજના નવયુવાનો દ્વારા રસોડા વિભાગ, પાર્કિંગ વિભાગ જેવી મોટી સેવાઓ ખડે પગે ઊભા રહીને કાર્ય કરવામાં આવ્યું હતું, જેમાં સમાજના બાલ બાળકો, યુવાનો, વૃદ્ધ તમામ 48 ગામના વાણંદ સમાજના લોકો લીંબજધામ અંતિસરા ખાતે દર્શન માટે ઉત્સાહભેર આવીને દર્શન કરીને ધન્યતા અનુભવી હતી। સમાજના તમામ દાતાઓ દ્વારા દાન પોતાની યથાશક્તિ દ્વારા દાન કરવામાં આવ્યું હતું। સમગ્ર કાર્યક્રમનું સંચાલન મૌલિકભાઈ શર્મા, તાલુકા વિકાસ અધિકારી લુણાવાડા દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું। લીંબજ સમાજનું મુખ્ય મંદિર પાટણ ખાતેથી લીંબજ માતાજીની જ્યોત લાવવામાં આવી હતી। 60થી વધુ બ્રાહ્મણો દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે માતાજીની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી। મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠાના સમયે હેલિકોપ્ટર દ્વારા પુષ્પવર્ષા કરવામાં આવી હતી। આ પ્રસંગે 3 દિવસ સુધી 20,000થી વધુ ભક્તોએ મહાપ્રસાદનો લાભ લીધો હતો। સાધુ સંતો અને મહાનુભાવો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। સમાજના લોકો દ્વારા મંદિરના નિર્માણ માટે વિશાળ પ્રમાણમાં દાન આપવામાં આવ્યું હતું। સમાજના પ્રમુખ, મંત્રીશ્રી અને કારોબારી સભ્યો અને નવયુવાનો દ્વારા આ ઉત્સવનું આયોજન કરી રંગેચંગે યોજાઈ એ બદલ સમાજના તમામ લોકોને આભાર વ્યક્ત કરાયો હતો। મંદિરના મહંત પૂજ્ય રવિન્દ્રગીરી મહારાજ મંદિરની પૂજા કરવામાં આવશે। આ પ્રસંગે સંતો, મહંતો અને ધનસુરા ગ્રામ પંચાયતના સરપંચ હેમલતાબેન, તાલુકા પંચાયત પ્રમુખ હસમુખભાઈ પટેલ, સાંસદ સભ્ય પૂર્વ મંત્રી ભીખુસિંહ પરમાર, પૂર્વ ધારાસભ્ય દિલીપસિંહ પરમાર અને રાજેન્દ્રભાઈ ઠાકોર, તાલુકા સંગઠન પ્રમુખ કૌશિકભાઈ પટેલ, જિલ્લા સંગઠન પ્રમુખ ભીખાજી ઠાકોર, સમાજના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। આવા જ અવનવા સમાચારો માટે જોતા રહો અર્થ પડકાર ન્યૂઝ। સંવાદદાતા ભરત આર કોળી, ધનસુરા। જોતા રહો અર્થ પડકાર ન્યૂઝ અને અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।